સ્માર્ટ વોચ અને કેન્સર વચ્ચેના સંબંધને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ચાલતી હોય છે। વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ બાબતની સત્યતા શું છે, ચાલો જાણીએ। નમસ્કાર, આપની સાથે હું લવલીન। શું સ્માર્ટ વોચથી કેન્સર થાય છે? તો જવાબ છે ના। સ્માર્ટ વોચ પહેરવી સંપૂર્ણપણે સુરક્ષિત છે। તેનાથી કેન્સર થવાનું જોખમ નથી રહેતું। અત્યાર સુધીના કોઈપણ વૈજ્ઞાનિક સંશોધનોમાં એવું સાબિત નથી થયું કે સ્માર્ટ વોચ પહેરવાથી કેન્સર થાય છે। આ પાછળના મુખ્ય કારણો છે। સ્માર્ટ વોચ બ્લૂટૂથ અને વાઈફાઈ ટેકનોલોજી પર કામ કરે છે, જે નોન આયોનાઇઝિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયન બહાર ફેંકે છે। આ રેડિયન ખૂબ જ નબળું હોય છે। કેન્સર ત્યારે થાય છે જ્યારે રેડિયેશન આપણા કોષોના ડીએનએમાં ફેરફાર કરે। એક્સ-રે કે પછી યુવી કિરણોમાં એટલી શક્તિ હોય છે, પરંતુ સ્માર્ટ વોચના રેડિયેશનમાં ડીએનએ નુકસાન પહોંચાડવાની ક્ષમતા હોતી નથી। WHO અને અન્ય મોટી આરોગ્ય સંસ્થાઓ મુજબ સ્માર્ટ વોચ જેવી ડિવાઇસ નિર્ધારિત સુરક્ષા માપદંડોની અંદર જ રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે। હવે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે છે તે પણ જાણી લઈએ। કેન્સરનો ભય તો નથી, પરંતુ સ્માર્ટ વોચના સતત ઉપયોગથી કેટલીક સમસ્યાઓ સામાન્ય જે તમને થઈ શકે છે। જો કે ઘડિયાળનો જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે ઘડિયાળનો પટ્ટો ખૂબ જ ટાઈટ હોય તેમાં પરસેવો ભરાઈ શકે છે, તો કલાઈ પર ખંજવાળ કે પછી ચકમા પણ થઈ શકે છે, અને સતત નોટિફિકેશન સહિત વાઇબ્રેશનના કારણે તમારી ઊંઘની ગુણવત્તા પણ બગડી શકે છે। સુરક્ષિત રહેવા માટે તમે ઘડિયાળને નિયમિત રીતે સાફ કરતા રહો। રાત્રે સૂતી વખતે ઘડિયાળ ઉતારી દેવી હિતાવહ છે, જેથી ત્વચાને હવા મળી શકે। વધારે ટાઈટ ઘડિયાળ પહેરવાનું પણ ટાળો।